ત્યારે વિશ્વામિત્રી નદીના જળ સપાટીમાં વધારો થતા હવે પાલિકા ફરી એક વખત દોડતું થયું છે। વિશ્વામિત્રી નદીની સપાટી ફરી એક વખત વધી છે, જેને લઈ અને પાલિકા દોડતું થયું છે। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર બેઠક મળી છે, જ્યાં કમિશનર પણ હાજર રહ્યા છે। વિશ્વામિત્રી નદી 17 ફૂટની સપાટીએ પહોંચી ચૂકી છે, જેને લઈને ફરી એક વખત હાલ માહોલ ગરમાયો છે અને તમામ પ્રકારની મીટિંગો શરૂ થઈ છે। પાલિકા દોડતું થયું છે। ફરી એક વખત જો પૂર આવશે તેવી એંધાણ જોવા મળી રહ્યા છે, જેને લઈ અને આ તકલીફ ન પડે તેના લઈ અને બેઠક બોલાવવામાં આવી રહી છે। બેઠકોનો ધમધમાટ હાલ શરૂ થયો છે। 17 ફૂટે સપાટી પહોંચી છે, 22 ફૂટની સપાટી પહોંચશે તો સ્થળાંતર શરૂ કરવામાં આવશે। ત્યારે વિશ્વામિત્રી નદીમાં જળ સપાટીમાં વધારો થયો છે। વધુ માહિતી સાથે કૃણાલ શર્મા જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, શું છે વધુ માહિતી? જે રીતે સળંગ 4 દિવસથી ધીમી ધારે અને ક્યારેક ક્યારેક ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ છે, તેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી કે જે 9 કે 10 ફૂટે હતી તે વધીને 3 દિવસમાં 17 ફૂટે પહોંચી છે। એને લઈને પાલિકા ખાતે સીસીસી કમાન્ડ સેન્ટર ખાતે હાલ પાલિકાના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત અધિકારીઓ બેઠક યોજી હતી। અને હાલ 17 ફૂટની સપાટી છે, પરંતુ 22 ફૂટની સપાટી જ્યારે આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવે। સાથે જ શિક્ષણ સમિતિની જે સરકારી શાળાઓ છે અને જે સિટી બસો છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવું અધિકારીઓને સૂચન કરી દેવામાં આવ્યું છે। 24 ફૂટની જે ભયજનકની સપાટી જો વિશ્વામિત્રી વટાવે ત્યારબાદ વધુમાં વધુ સ્થળાંતરિત લોકોને કરવામાં આવે। સાથે જો 30 ફૂટનું લેવલ આવે વિશ્વામિત્રી નદીનું ત્યારે પૂર જાહેર કરવામાં આવે તેવી હાલ વ્યવસ્થા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિનામાં 2 વાર પૂર આવ્યું, લાખોનું નુકસાન થઈ ગયું, ત્યારે હવે 17 ફૂટની સપાટી જ્યારે વિશ્વામિત્રી નદી આવી છે ત્યારે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે। અને આ આગોતરા આયોજન રૂપે હાલ કોઈ અફવામાં ન આવવું અને કોઈ પણ સમસ્યા હોય કે સવાલ હોય તો લોકોએ તંત્રને ફોન કરવો અને માહિતી મેળવવી, આ પ્રકારનું તંત્ર અહીંયા કહી રહ્યું છે। જોકે આ હાલ મીટિંગ રિવ્યુ બેઠક હોવાથી જ આ બેઠક મળી હોવાનું સત્તાધીશો કહી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં જો હજુ પણ 4 થી 5 ઇંચ વરસાદ પડે તો ચિંતાનો વિષય છે, ત્યારબાદ તેના પહેલા કોઈ ચિંતા ન રાખવી તેવું હાલ અહીંયા સત્તાધીશો કહી રહ્યા છે। કૃણાલ, જે રીતે 72 કલાકનું વડોદરા મનપા દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જે નદીની આજુબાજુમાં દબાણો છે તે દૂર કરવામાં આવશે, ત્યારે હાલ જોડાઈ રહેશો કૃણાલ। તો વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધતા પાલિકા હવે દોડતું થયું છે। એક તરફ પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની બાબત પણ સામે આવી હતી, અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત સપાટી પાર થઈ છે। ઉપરવાસ એટલે ખાસ કરીને પ્રતાપપુરા, આજવા, પંચમહાલ, હાલોલમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। સાવલી વિસ્તારમાં પણ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। વડોદરા શહેરમાં 2 થી 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે। હજુ આજે રાત્રે પણ વરસાદની આગાહી છે। અત્યારે વિશ્વામિત્રી નદી 17 ફૂટની આસપાસ 17.35 ફૂટ અને આજવા સરોવર 212.25 અને પ્રતાપપુરા 225 ફૂટ છે। વિશ્વામિત્રી નદીની સિસ્ટમ ઘણી સેન્સિટિવ છે, સાંકડી નદી છે, એટલે જો આવનારા થોડા સમયમાં વધુ વરસાદ પડે 4 થી 5 ઇંચ તો પાછા ફરી વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી કે જે 22 ફૂટ, 24 ફૂટ અને 26 ફૂટ છે। 22 ફૂટે આપણે એલર્ટ આપીએ છીએ, 24 ફૂટે તૂટક એલર્ટ આપીએ કે 30 સેકન્ડ ઓન 30 સેકન્ડ ઓફ, અને 26 ફૂટે આપણે બધાને ફૂલ એલર્ટ આપી અને લો લાઇંગ એરિયામાંથી લોકોને ઇવેક્યુએટ કરાવીએ છીએ। આજે તાકીદની મિટિંગ બોલાવી, જેમાં કમિશનર શ્રી, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય ચૈતન્યભાઈ, કેરુભાઈ રોકડિયા, તમામ લોકોએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે, નાના મોટા નિર્ણયો કર્યા છે કે એલર્ટ માટે લગભગ 20 જેટલી બસો કે જે લો લાઇંગ એરિયા છે ત્યાં આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। ખાસ કરીને કાળીબાગ ઇન્દિરાનગર, કલાલી ઇન્દિરાનગર, જલારામ નગર, પરશુરામનો ભઠ્ઠો, આ જે લો લાઇંગ એરિયા છે એમાંથી લોકોને કદાચ 1000 લોકોને ઇવેક્યુએટ કરવાની જરૂર પડતી હોય 22 ફૂટ ક્રોસ થયા પછી, એટલે એ પ્રમાણે તૈયારી કરી છે। દરેક જગ્યાએ ફ્લડ લાઇટો ચાલુ કરવામાં આવી છે, એલાર્મ સિસ્ટમ, વાયરલેસ સિસ્ટમ, તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે। જે કોર્ડિનેશન કરવાનું છે, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, કલેક્ટર ઓફિસ હોય, કમિશનર ઓફિસ હોય, હોમગાર્ડ્સ ડિપાર્ટમેન્ટ હોય, એ પ્રમાણેનું બધું કોર્ડિનેશન કરી દેવામાં આવ્યું છે। કોર્પોરેશનનું તંત્ર હાઈ એલર્ટ ઉપર છે।
વડોદરાવાસીઓ માટે મેઘરાજાની મહેર ફરી એક વખત કહેર બની શકે છે. વિશ્વામિત્રી નદી સપાટી ફરી વધી છે, ત્યારે આ સપાટી વધતા ફરી એક વખત વડોદરા શહેર પર જોખમ તોડાઈ રહ્યું છે. ત્યારે હાલ લોકો પણ ચિંતિત છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા હાલ બેઠકોનો દોર શરૂ થયો છે. હાલ દબાણ દૂર કરવા માટે 72 કલાકનું અલ્ટિમેટ થોડા દિવસ પહેલા આપવામાં આવ્યું હતું, પરંતુ દબાણ દૂર નથી થયા અને ફરી પાછા કદાચ જો નદીની સપાટી વધશે તો આ પાણી શહેરની અંદર પ્રવેશી શકે છે. ફરી એક વખત વડોદરાવાસીઓને આ તકલીફ વેઠવાનો વારો આવી શકે છે.